નાણામંત્રીએ બજેટ રજૂ કરી દીધું છે અને આ બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જ જાહેરાતો કરવામાં આવી છે, પણ લગભગ લોકોને એ જાણવું હોય છે કે બજેટમાં આ વખતે શું સસ્તું થયું, શું મોંઘું થયું હશે. તો ચલો જાણીએ. હવે બજેટમાં અમુક જ વસ્તુઓ સસ્તી કે મોંઘી થાય છે. સરકારે 1 જુલાઈ 2017ના રોજ દેશભરમાં જીએસટી લાગુ કર્યો. ત્યારબાદ બજેટમાં ફક્ત કસ્ટમ અને એક્સાઇઝ ડ્યુટીમાં વધારો અથવા તો ઘટાડો કરવામાં આવ્યો. ડ્યુટીમાં વધારો અને ઘટાડો માલના ભાવ પર પરોક્ષ અસર કરે છે. તો આ વખતે સરકારે 7 વસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે અને 2 વસ્તુઓ પર ડ્યુટી વધારી છે. આ કારણે 7 પ્રોડક્ટ સસ્તી અને 2 પ્રોડક્ટ મોંઘી થઈ શકે છે. મોબાઈલ ફોનના પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થતાં મોબાઈલ ફોન ચાર્જર સસ્તા થયા છે. સોના અને ચાંદી પર પણ કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થતાં સોનું, ચાંદી, પ્લેટિનમ સસ્તા થયા. કેન્સરની દવાઓ, ઇલેક્ટ્રોનિક સામાન, દુર્લભ મિનરલ્સ અને ફિશ ફીડ સસ્તા થયા છે. શું મોંઘું થયું છે તેની વાત કરીએ તો પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર આયાત ડ્યુટી વધી છે. પેટ્રોકેમિકલ અને એમોનિયમ નાઇટ્રેટ પર કસ્ટમ ડ્યુટી વધી ગઈ છે. પીવીસી, હવાઈ મુસાફરી, સિગારેટ અને ટેલિકોમ ઉપકરણો મોંઘા થયા છે. છેલ્લા 1 વર્ષમાં સોનું અને ચાંદી ₹13,000 મોંઘું થયું છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹300નો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન તુવેર દાળ લગભગ ₹30 પ્રતિ કિલો મોંઘી થઈ છે. સોયાબીન તેલ, લોટ અને ચોખાના ભાવમાં કોઈ ખાસ ફેરફાર નથી થયો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.